मैं श्री एस.आर. गांधी सर से रिक्वेस्ट करती हूँ कि वो डायस पर आएँ। वो हमारे बीच आज एक बहुत इम्पॉर्टेंट सब्जेक्ट पे बात करने वाले हैं, दैट इज़ इम्पॉर्टेंस ऑफ इफेक्टिव कम्युनिकेशन इन इंडस्ट्री एंड पर्सनल लाइफ. सो आई रिक्वेस्ट सर टू कम ऑन डायस एंड शेयर हिज व्यूज़. Good morning, everybody. This is about time to say good morning, otherwise it would have been good afternoon. Say, what subject is given to me is a bit difficult because to talk about you people on communication is quite awkward. We are communicating over here, getting together. So let me say something more about it also today. I take note of our special guests on the dais, all persons working towards the arrangement of the program, and my DFT students, which I am getting a special pleasure to talk in down to 3 layers of generations. Because the youngest over here would be almost about my grandson's or granddaughter's age. Anyway, આજે હું આ બધાની સાથે ગુજરાતીમાં વાત કરીશ. હરીશભાઈ બહાર ગયા છે. હરીશભાઈ એક બહુ જ ઉદાર માણસ છે. મને કહ્યું કે સાહેબ તમે આ સબ્જેક્ટ ઉપર 5 મિનિટ લઈ લો, 5 મિનિટમાં વાત કરો. મેં કીધું કે આટલા મોટા સબ્જેક્ટમાં તમે 5 મિનિટ આપો, પણ મેં કંઈ વાંધો નહીં, એકવાર હું આવી જાઉં પછી તો હું ક્યાં છોડવાનો છું. આપણે બધાને એક અનુભવ હશે, ઘેરે જઈએ આખો દિવસ કામ કર્યા પછી ઘરમાં બધા કુટુંબીજનો સાથે બેસીએ, ચા પાણી નાસ્તો કરતા હોઈએ અને ગપસપ મારતા હોઈએ, હા એ કરતા હોઈએ. ત્યાં વચ્ચે આપણા ઘરના ગૃહિણી રાણી આવીને પૂછે સાહેબને કે સાહેબ આજે સાંજે શું ખાવાનું બનાવશો, શું ખાશો? તો સાહેબ તો મૂડમાં હોય જરા વાતોમાં ને કે કુછ બી બનાના કે ને યાર, જરા આપણું મસાલાવાળું બનાવજે, બાકી બાપાને પૂછી લો, બાપાને ભાવ એવું હોવું જોઈએ. બાપા પણ મૂડમાં આવી ગયા હોય કે દીકરી कुछ भी अपने को चलेगा, ये बच्चों को पूछ लेना, अगर उसका कुछ पिज़्ज़ा बनाती है तो मेरे लिए कांदा लहसुन और चीज़ के बिना बनाना. अभी चीज़ के बिना कैसे पिज़्ज़ा बनेगा वो है. છોકરાઓને પૂછવા જાય માતાશ્રી તો કે ये क्या रोज का बवाल है, रोज क्या बनाओ, कुछ भी बना डालो हमको चलेगा. હવે રોજનું આ થયું તો કંટાળી ગઈ ગૃહિણી, એને કહે કે બધાને પાઠ ભણાવવો પડશે. એ કે સારું. એને ડિનરનું ટેબલ સરસ સજાવ્યું, સરસ પ્લેટો મૂકી, બાઉલ્સ મૂક્યા, છરી કાંટા મૂક્યા અને બધાને બોલાવ્યા. બધા ગયા એટલે એણે 3 બાઉલ મૂક્યા ખાવાના, અને સાહેબ આવીને તરત પહેલા બાઉલ ખોલ્યો. એને થયું કે વાહ તો બહુ સરસ ડિનર લાગે છે. એને જોયું તો કુરમુરે, એટલે કે એ ક્યાં હે? બાપાએ ખોલ્યું તો એમાં એમને મળ્યા છોલે. છોકરાએ ખોલ્યું તો કે ભીંડાનું શાક. તો કે આ શું, આ કેવી રીતે ખાવું? મમરા, છોલે અને ભીંડા, હવે એ તો કંઈ ડિનર કહેવાય? તો કે તુમને બોલા કુછ ભી, તો મેને એટલે કુરમુરે 6નું છોલે કર્યું અને 2નું ભીંડા કર્યું. તો આ એક દાખલો થયો કે કેવું કોમ્યુનિકેશન પુઅર હોઈ શકે. મેડમે પૂછ્યું પણ કોઈએ સરખો જવાબ ના આપ્યો તો એનું પરિણામ કેવું ખરાબ આવ્યું. તો આનો એક આવી રીતે જો ખરાબ કોમ્યુનિકેશન કરીએ તો સારું કોમ્યુનિકેશન કોને કહેવાય? તો પહેલાં આપણે જાણવું પડે કોમ્યુનિકેશન એટલે શું, પછી એની જરૂર છે. ભાઈ કોમ્યુનિકેશન કરવાની જરૂર છે
કે આપણી ચારે બાજુ આપણે માણસો જ છીએ, આપણે સોશિયલ એનિમલ છીએ. એટલે ઘરે બહાર કે કામની જગ્યાએ બધે માણસોની જોડે પનારો પડવાનો છે, તો વાતચીત તો કરવી પડશે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એટલે શું કે આપણે જે કહેવું હોય, જે મેસેજ પાસ કરવો હોય એ બરાબર એ જ રીતે એ જ મિનિંગથી એને પહોંચી જાય તો ઇફેક્ટિવ. પણ તો એનો ફાયદો શું? વ્યવહાર સરળ બને, તણાવમુક્ત બને, પરિણામલક્ષી બને અને સફળ બની શકે કોઈ કલેશ વિના. પણ કોમ્યુનિકેશન બને કેવી રીતે ઇફેક્ટિવ? કોમ્યુનિકેશનના કેટલા પ્રકારો છે, ઇફેક્ટિવનેસ મપાય કેવી રીતે, એનામાં સુધારો કેવી રીતે લાવી શકાય, કયા પરિબળોનો આધાર રહે કોમ્યુનિકેશન ઉપર. હવે આટલા બધા સવાલોનો જવાબ 5 મિનિટમાં તો ન આપી શકાય ને. પણ કોઈ સેપરેટ ગ્રુપ હોય, કોઈ કંપનીમાં ખાસ ટ્રેનિંગની એરેન્જમેન્ટ હોય કે 3 કલાકની સેશન હોય તો બહુ સારી રીતે આ સબ્જેક્ટ ગોઠવી શકાય. પણ તો પછી આજના સારા દિવસે આ બધાની વાત શું કરવા કરવી પડે? જો અહીંયા થતી જ ન હોય તો કેમ? તો મારા એક આપ સૌની સાથેના લગભગ 40-45 વર્ષના અનુભવથી હું કહી શકું કે મેં એક વસ્તુ ખાસ નોટ કરી આપણા DFT સ્ટુડન્ટ્સ માટે, જે ઘણા ઊંચા લેવલે પહોંચી ગયા છે, ઘણી કંપનીઓમાં ઘણા પોતાની કંપનીઓ બનાવી લીધી છે સરસ સાલથી. પણ એમાં એક છે આપણી ડોમેન સ્કિલ કહેવાય છે ફેબ્રિકેશન. એનામાં બહુ જ માહેર છીએ, આમાં આપણને કોઈ સવાલ કરી શકે એવું નથી. પણ એના આપણી DFT સંસ્થા અને સંસ્થાના ભીષ્મપિતા જેવા શ્રી આચાર્ય સાહેબ અને બીજા ટેકનિકલ અને ટ્રેનિંગ સ્ટાફ એ બધાના મહેનતથી બહુ સારી રીતે પહોંચી ગયા છે. પરંતુ એક ઉણપ રહી ગઈ છે, બધામાં રહી ગયેલી દેખાય છે, અને તે છે સોફ્ટ સ્કિલ્સની, જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ કહેવાય છે. ઘણા વિદ્યાર્થીઓ એમની ક્ષમતા માર્કેટ કરી શકતા નથી. એમની જે આવડત છે એ બરાબર માર્કેટમાં બતાવી શકતા નથી. એને કારણે જે એમનો પ્રોગ્રેસ થવો જોઈએ એ થઈ શકતો નથી. ઘણા સોફ્ટ સ્કિલની ઉણપ અને જે એકચ્યુઅલી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન પણ છે, એક અગત્યની સોફ્ટ સ્કિલ્સ છે. મારો આપ સૌને આજના દિવસે આ વિષયે આંગળી બતાવવાનો એક વિચાર હતો, તેથી મેં આ તક લીધી છે. કોઈને પણ આ બાબત મારી વિશે જે કોઈ મદદ જોઈતી હોય તે જરૂર મળશે. બીજું, જે હમણાં સાહેબે વાત કરી કે આપણે DFTના ક્લાસીસને ગવર્મેન્ટ 4 વર્ષના બદલે 3 વર્ષનું કરવાનું માગે છે. કારણ શું છે કે અત્યારે જે સાહેબે 120ના લેવલ સુધી પહોંચાડેલી સંસ્થા આજે કંઈક 30-35 સ્ટુડન્ટો માટે જે 60ની સ્ટ્રેન્થ પણ પૂરી ભરાતી નથી. એટલે આપણે આ જે કોર્સની અગત્યતા છે એ માર્કેટ કરી શકતા નથી. તો આપણે કેમ નથી કરતા? એક જૂથમાં એક સાથે એ બ્રાન્ડને ડેવલપ કરવાની છે, એક DFT બ્રાન્ડ બનાવવાની છે અને એને ડેવલપ કરવાની છે. એના માટે આપણે બધા સાથે રહીને જ્યાં પણ જરૂર હોય ત્યાં પ્રેઝન્ટ કરવાનું છે. એના માટે એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની જરૂર પડશે. આને કારણે મને વિચાર આવ્યો કે હું તમારી સમક્ષ આ એક વિચાર રજૂ કરું કે જેને આપણે સૌએ લેવો જોઈએ. દરેકે પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં અને આવી સામાજિક પ્રવૃત્તિમાં પણ એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશનને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે અને તે માટે તમારે શીખવું પડશે. તો ચાલો હું રજા લઉં. હવે કદાચ હરેશભાઈ આગળ પાછળ થતા હશે. થેન્ક યુ.